પણ કેરી ખાઈને ગોઠલી ફેંકી દો છો? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીની ગોઠલીનો મુખવાસ બનાવીશું. કેરીની ગોઠલીનો મુખવાસ ખાવાથી પાચન શક્તિ સુધરે છે, બ્લડ પ્રેશર નિયંત્રણ રહે છે અને શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર થાય છે. આ સિવાય તે એસિડિટી ઘટાડવામાં અને પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તો આજે આપણે કુકરનો ઉપયોગ કર્યા વગર તેમજ તડકામાં સૂકવ્યા વગર એકદમ નવી રીત સાથે આખા વર્ષ માટે ગોઠલીનો મુખવાસ બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ગોઠલીનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે કેરીના ગોટલા લેશું. કેરીમાંથી રસ કાઢ્યા પછી ગોટલાને આપણે તડકે રાખશું તો તે સરસ સુકાઈ જાય છે. તો આ રીતે તડકે સુકાવ્યા પછી ગોટલાને આપણે ભાંગવાના છે. તડકે સુકાયેલા હશે તો ગોટલામાંથી આપણે આરામથી ગોટલી છે તે કાઢી શકશું. તો મુખવાસ બનાવવા માટે ગોટલામાંથી આપણે ગોઠલી કાઢશું. તો આ રીતે દસ્તાની મદદથી તમે ભાંગશો એટલે ઇઝીલી તેમાંથી ગોટલી છે તે નીકળી આવે છે. તો તમે જોઈ શકો છો. બસ આ રીતે બધા ગોટલામાંથી આપણે પહેલાં ગોઠલી કાઢી લેવાની છે અને ગોઠલીની ઉપરની છાલને પણ આપણે આ રીતે દૂર કરતા જઈશું. તો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપણી પાસે જેટલા પણ ગોટલા હોય તેમાંથી આ રીતે ઇઝીલી આપણે ગોઠલી પહેલાં કાઢી લેવાની છે. ઉપરની છાલ નીકળે તો કાઢવાની, ન નીકળે તો ચાલશે. બસ આ રીતે આપણે બધી ગોઠલી પહેલાં કાઢીને ભેગી કરી લેશું. ગોટલામાંથી જ્યારે આપણે ગોઠલી કાઢતા હોય છે ત્યારે બધી ગોઠલી સારી નથી હોતી. અમુક ગોઠલી છે તે ખરાબ પણ હોય છે. તો અહીંયા આપણે જે ખરાબ ગોઠલી હોય તેને આપણે દૂર કરવાની છે. તો કઈ રીતે ખબર પડશે? તો આ રીતની કાળી હોય તે ગોઠલીને આપણે અલગ કરી લેશું, કારણ કે તે ગોઠલી છે તે ખરાબ છે. ક્યારેક ગોઠલી અંદરથી પણ ખરાબ હોય છે. તો તેને ચેક કરવા માટે આપણે શું કરશું? તો બધી ગોઠલીને આપણે બે ટુકડામાં કટ કરી લેશું. એકદમ વ્હાઇટ કલરની ગોઠલી હોય તો સમજવાનું કે તે સારી છે. તો આ રીતે આપણે તેને કટ કરીને ચેક કરી લેશું. ખરાબ જેટલો પણ ભાગ હોય ગોઠલીમાંથી તેને એક વખત આપણે દૂર કરી લેશું. તો આ પ્રોસેસ તો ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને આપણે ખ્યાલ પણ આવી જાય છે કે ગોઠલી એક પણ ખરાબ નથી. તો મેં અહીંયા ગોઠલીને બે ટુકડામાં કટ કરી લીધી છે. તો ચાલો હવે ગેસ તરફ જાશું અને આ ગોઠલીને આપણે બાફીશું. આ ગોઠલીને બાફવા માટે અહીંયા આપણે કઢાઈ લેશું અને કઢાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યા પછી અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરશું. તો અહીંયા આપણે પાણીમાં જ પહેલાંથી જ મીઠું એડ કરી દઈશું અને મીઠાને સારી રીતે હલાવી લેશું. હવે આપણે જે ગોઠલી કાપીને રાખેલી છે તેને આપણે એડ કરશું. આ ગોઠલીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે 15 મિનિટ માટે આ ગોઠલીને બાફીશું. તો લીડથી તેને ઢાંકી દેશું અને 15 મિનિટ માટે લો ફ્લેમ ઉપર રહેવા દેશું. અહીંયા આપણે વચ્ચે વચ્ચે હલાવવાની પણ જરૂર નથી. હા, વચ્ચે એકવાર તમારે ચેક કરી લેવાની કે ગોઠલી છે તે ઓવરકુક તો નથી થઈ ગઈ ને. તો અહીંયા આપણી ગોઠલી છે તે 15 મિનિટમાં સરસ બફાઈ ગઈ છે. તેને આ રીતે તમે ચાકુથી અથવા તો ફોર્કની મદદથી તમે ચેક કરી શકો છો. જો એકદમ પરફેક્ટ આપણી ગોઠલી છે તે બફાઈ ગઈ છે. ગોઠલીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ગોઠલીનું પાણી છે તે પણ એકદમ ડાર્ક થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે એક વાસણ ઉપર કાણાવાળી આ રીતે પ્લેટ રાખશું અને બાફેલી ગોઠલી તેમાં કાઢી લેશું એટલે તેનું પાણી છે તે આપણે દૂર કરી શકીએ. બસ હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આ ગોઠલીને સૂકવવા દેશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી તેને આપણે કટ કરીશું. તો કટ કરવા માટે તમે ચાકુ અથવા તો આ રીતે સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો. સ્લાઇડરથી એકદમ આછી ગોઠલી આ રીતે કટ થશે. અને ગોઠલીનો મુખવાસ સહેજે તમારે જાડો બનાવવો હોય તો તમે ચાકુની મદદથી કટ કરી શકો છો. એકદમ આછો મુખવાસ બનાવવો હોય તો આ રીતે સોપારી જેમ તમે સ્લાઇડરનો ઉપયોગ કરીને કટ કરી શકો છો અથવા તો ચાકુથી પણ તમે આરામથી તેને કટ કરી શકો છો. તો અહીંયા મેં ગોઠલીને કટ કરી લીધી છે. બસ હવે એક રાત માટે આપણે તેને પંખા નીચે સૂકવશું. જો આખું વરસ માટે ગોઠલીનો મુખવાસ તમારે બનાવવો હોય
તો 5 થી 6 કલાક માટે તેને પંખા નીચે સૂકવવાની છે. અને જો ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો તમે આ મુખવાસને અડધી કલાક સૂકવીને પણ બનાવી શકો છો. હું અત્યારે ઓવરનાઇટ માટે તેને આ રીતે થાળીમાં પાથરીને સૂકવી દઈશ, કારણ કે મારે આખા વર્ષ માટે આ મુખવાસ તૈયાર કરવો છે. તો બસ એક રાત આ થાળીને આપણે પંખા નીચે રહેવા દેશું. બીજે દિવસે અહીંયા આપણે તેને તળી લેશું. તો આ મુખવાસને તમે ડીપ ફ્રાય પણ તળી શકો છો, સેલો ફ્રાયની રીતે પણ તળી શકો છો અને તેલ વગર તેને રોસ્ટ પણ કરી શકો છો. જે રીતે તમારે મુખવાસને ફ્રાય કરવો હોય તે રીતે તમે આ મુખવાસને તળી શકો છો, ફ્રાય કરી શકો છો, અથવા તો શેકીને પણ આ મુખવાસને તમે આખું વરસ માટે સ્ટોર કરી શકો છો. મારા બાળકોને તળેલો મુખવાસ ભાવે છે, એટલે હું તેને આ રીતે ઓછા તેલમાં તળીશ. તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘીમાં પણ તમે સેલો ફ્રાય અને ડીપ ફ્રાય કરી શકો છો. ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે મુખવાસને આપણે તેલમાંથી કાઢી લેશું. તો મેં અત્યારે તેલનો ઉપયોગ કરેલો છે અને અહીંયા આપણો મુખવાસ તૈયાર છે. તેને આપણે તેલમાંથી કાઢી લેશું. કાણાવાળા વાસણમાં કાઢશું એટલે વધારાનું તેલ છે તે દૂર થઈ જશે. તો બસ આ રીતે આપણે બધો મુખવાસ છે તે તળવાનો છે અને આ રીતે તળેલો મુખવાસ છે તે આખું વરસ એવો ને એવો ફ્રેશ રહે છે. તેમાં બિલકુલ પણ ભેજનું પ્રમાણ લાગશે નહીં અને વર્ષો વરસ માટે આ મુખવાસ એવો ને એવો ફ્રેશ લાગશે. તો ફ્રેન્ડ્સ, આજની શીખવાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. તેના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે આપણો મુખવાસ છે તે કેટલો પરફેક્ટ તૈયાર થયો છે. તૈયાર કરેલા આ મુખવાસને એરટાઇટવાળી બરણીમાં ભરી આખું વરસ માટે તમે સ્ટોર કરી શકો છો. તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો. અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.